નમસ્કાર, નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સરવાડેલ, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ પ્લેટફોર્મ પર હૃદયના ઉમળકાભેર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચય એનો ભાગ 3 એટલે કે પ્રશ્ન નંબર 6 થી 8 સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાનું છે અને પીડીએફ પણ મેળવવાની છે. કેવી રીતે મેળવવાની છે હું જણાવી દઈશ. વિડીયો લાઈક કરી દો, દોસ્તો મિત્રો સુધી મેક્સિમમ શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર છે? ચાલો જઈએ આપણે આગળ. સરસ મજાનો પ્રશ્ન 6 કે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો. તો અંકોમાં લખતા તો આવડવી જોઈએ. શબ્દોમાં આપેલું છે 15,04,000. 15,04,000 તો કેવી રીતે લખી શકાય? 15 પછી 10,000 ને 1000 ના ખાનામાં 00 અને પછી સીધા 400 એટલે એ રીતે લખાશે 15 લાખ પછી 1000 10,000 અહીંયા કઈ છે ને એટલે 00 પછી સીધા 400. નેક્સ્ટ બીજું 6,03,05,002 તો લખાય ને 6,03,05,002 કારણ કે અહીંયા 10 લાખ અહીંયા 10,000 માં કોઈ કઈ છે ને એટલે ત્યાં 00 આવ્યું. નેક્સ્ટ 20,13,005 તો 20 લાખ તો 20 લાખના 20 13,000 ના 13 અને છેલ્લે કીધું 5 એટલે 005 કારણ કે એક દશક અને 100 ના સ્થાનમાં 00 આવશે. તો 20,13,005 કેટલું સરળ છે જો, કારણ કે અહીંયા તમને એકમ, દશક, 100, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ તો એવી રીતે તમને એની સ્થાન ખબર હોવા જોઈએ. સ્થાન આપણે સમજાવેલા છે વિડીયોમાં, જરાક જોજો. બરાબર છે? આપણા જે પાઠ્યપુસ્તકના વિડીયો બનાવેલા એની અંદર છે થિયરીના વિડીયોમાં. નેક્સ્ટ ચોથું 7,60,010 તો 7,60,010 7,60,000 અને છેલ્લા 10. નેક્સ્ટ શું મેં કીધું હતું ને તમને કે પીડીએફ ને પીપીટી મેળવવી હોય તો કેવી રીતે મેળવવાની? તો જો ધોરણ 3 થી 12 માં બધા જ ની મળે છે, પણ આપણે તો છઠ્ઠામાં છીએ તો છઠ્ઠામાં સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન, આ ગાલા સ્વાધ્યાય પોથી જે ચાલે ને એના સોલ્યુશનની પીડીએફ તમારી માટે અવેલેબલ છે. બરાબર? પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી તમે શાળામાં ભણો આવે એની, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર તમારી પાસે એની માટે જરૂરી એવી વસ્તુ બધી જ અવેલેબલ છે. વોટ્સએપ પર પીડીએફ અને પીપીટી મેળવવા આજે જ કોન્ટેક્ટ કરી લ્યો 70 46 22 22 54. આ બધી જ બાબત આપણી એપ્લિકેશન છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એની પર અવેલેબલ છે. જો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે ત્યાં બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે. બરાબર? ચાલો જઈએ પ્રશ્ન 7. નીચેની સંખ્યાઓને શબ્દોમાં લખો. આ તો બહુ સારું. શરૂ કરી દેવાના અહીંથી ગણવાનું. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. ઈઝી. અને હવે એવું સમજી જવાય કે એક અલ્પવિરામ પહેલાની સંખ્યા હોય તો 1000 માં હોય, બે અલ્પવિરામ હોય તો લાખમાં હોય, ત્રણ અલ્પવિરામ પહેલા હોય તો કરોડમાં હોય. તો 90 કરોડ 17 લાખ 6,714. 90 કરોડ 17 લાખ 6,714. નેક્સ્ટ બીજું જોઈએ. જો ત્રણ અલ્પવિરામ એટલે અહીંથી શરૂ થઈ જાય 3 કરોડ 75 લાખ 16,019. નેક્સ્ટ ત્રીજું ત્રણ અલ્પવિરામ એટલે 18 કરોડ 76 લાખ 22,037. રેડી? 18 કરોડ 76 લાખ 22,037. કેવું મજાનું છે બોલો. લ્યો તમારી માટે ઇમ્પોર્ટન્ટ એવી ગણિતની પોટેટો બેચે છે આપણી પાસે, આપણી ચેનલમાં અવેલેબલ છે આ બેચ. સર ક્યાંથી મળશે? જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધારે માહિતી મેળવવી તો કોન્ટેક્ટ નંબર 70 46 22 22 54 પર, કારણ કે આખા વર્ષની પોટેટો બેચની ફી માત્ર ₹365. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર સરસ મજાનો આપણો 8. નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. બહુ સહેલું. તો જો 8 ની સ્થાન લીટી દોરેલા અંકમાં તો અહીંયા લીટી 8 નીચે દોરેલી છે તો એ 8 લખવાના, પછી જેટલા અંકો હોય ને બધા 0 લખી દેવાના. 8 લખીને પછીના બધા અંકો 0 લખી દો એટલે એની સ્થાન કિંમત મળી જાય. જો કેટલા 0 આવે? 1 2 3 4 5 ને 6 તો થઈ ગયા 6 0 એટલે 80 લાખ કહેવાય. 8 ની સ્થાન કિંમત કઈ કહેવાય? 80 લાખ. નેક્સ્ટ
બીજું 51,73,406 માં 5 ની નીચે અંડરલાઈન છે તો 5 પછી કેટલા ઝીરો મૂકવાના 1 2 3 4 5 6 એટલે કેટલા થઈ જશે 50 લાખ કેટલા થશે 50 લાખ નેક્સ્ટ ત્રીજું ચાલો તમારે આનો જવાબ મારી સાથે બોલવાનો છો જોજો વિચારજો 63 કરોડ 24,05,691 આપણી પાસે જેટલી પણ સંખ્યા આવે ને એ બધી જ સંખ્યાને શબ્દોમાં ને અંકોમાં લખતા વાંચતા શીખી જ જવાની બોલતા શીખી જ જવાની રેડી 6 ની નીચે છે લીટી તો 6 ની નીચે લીટી એટલે 6 પછી જેટલી સંખ્યા છે જેટલા અંકો છે ત્યાં શું મૂકી દેવાનું બધે ગોળ ગોળ મીંડું એટલે કે શૂન્ય મૂકવાનો છે 1 2 3 4 5 6 7 8 રેડી 6 પછી 8 શૂન્ય મૂકવાના એટલે એને કહેવાય 60 કરોડ એટલે કહેવાય 60 કરોડ ચલો જે નેક્સ્ટ ચોથું ચલો ચોથાનો જવાબ તમે બોલો તો કેટલો આવશે 12 કરોડ 58,03,674 સંખ્યા આપી એમાં 2 ની નીચે લીટી દોરેલી છે અને 2 પછી 1 2 3 4 5 6 ને 7 મીંડા મૂકવાના 2 પછી 7 મીંડા એટલે થઈ જાય 2 કરોડ જો 1 2 3 4 5 6 7 મીંડા મૂક્યા એટલે 2 કરોડ રેડી છે સમજાઈ ગયું ને આ સરસ મજાનું છે રેડી જોઈએ ચાલો નેક્સ્ટ અરે વાહ અહીંયા તો આપણા પ્રશ્ન નંબર 6 થી 8 નું સોલ્યુશન પૂરું થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી પાછા મળવાના છીએ પ્રશ્ન નંબર 9 અને 10 સાથે ચડતા અને ઉતરતા ક્રમની વાતો કેવી સરસ મજાની વાતો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત ટાટા બાય બાય આવજો ભૂલતા નહીં પોટેટો બેચ પીડીએફ પીપીટી